હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 11માનું સોલ્યુશન કરીએ છીએ, બરાબર. 11 કોમર્સ અને 11 આર્ટ્સનું. તેમાં 11 આર્ટ્સના વિદ્યાર્થીઓની ખૂબ જ ડિમાન્ડ હતી કે સર સંસ્કૃતનું સોલ્યુશન આપો, કે એનું ક્યાંય જડતું નથી. તો આજે વિદ્યાર્થીઓની ખૂબ જ ડિમાન્ડને માગણીને માન આપીને સંસ્કૃતનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. તો ખાસ વિદ્યાર્થીઓ સંસ્કૃતના સોલ્યુશન માટે તૈયાર થઈ જજો. ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચી શકાય એવું સોલ્યુશન સરસ આપેલું છે, અને બુકમાં લખવાનું હોય તો પણ તમે સારી રીતે લખી શકશો. એક પણ વસ્તુને મિસ કર્યા વગર સંપૂર્ણ રીતનું સોલ્યુશન અપાયેલું છે. આ પેપર સ્ટાઇલ છે, અને ખાસ આગ્રહ કે તમારા મિત્રોને ખાસ શેર કરો કે જો સંસ્કૃતનું સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં શરૂ થઈ ગયું છે અને તમામ સોલ્યુશનો પૂરા કરવામાં આવશે. હવે આ પેપર સ્ટાઇલ છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ, આ રીતે કુલ 80 ગુણનું પેપર રહેશે. હવે આજે આપણે સેક્શન એનું સોલ્યુશન લેવાનું છે, બરાબર. હવે સેક્શન એની વાત કરીએ તો સૌથી પહેલાં બધા શ્લોક આપેલા છે. આ શ્લોકનો અનુવાદ કરવાનો છે, પદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ. આ તમામનો અનુવાદ અપાયેલા છે. જો સૌથી પહેલાં પદ્ય 10, તેની અંદર આ 4 પંક્તિનો એક શ્લોક છે. તેમાં 2 પંક્તિના અલગ અલગ અનુવાદ છે. તો જો આ બધાના જવાબ અહીંયા છે, ધ્યાન આપજો. જો 2 પંક્તિનો અનુવાદ છે. આ પહેલી 2 પંક્તિનો અનુવાદ, અને પછી આ એની પછીની બીજી 2 પંક્તિનો અનુવાદ, બરાબર. ત્યારબાદ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પદ્ય 7, તેના શ્લોકો જે છે. જો પહેલો દુર્ખારતાના સન્મારતાના, એમાં પણ 2 પંક્તિના એક શ્લોક અલગ અલગ છે. કુલ 4 પંક્તિ દેખાય છે, પણ 2ના જવાબ અલગ અલગ છે. એટલે પહેલાનો જવાબ 2 વખત, બીજાનો 2 અલગ અલગ જગ્યાએ. જેમ કે સર્વ શાસ્ત્રાર્થ સંપન્નમ, સર્વ શિલ્પ પ્રવર્કમ, એ એક છે. અને પછી એવમ સંકલ્પ્ય ભગવાન સર્વે વેદાનનું સ્મરણ. પછી આ ત્રીજું અને કુલ 5 શ્લોકો છે, તેના અનુવાદ. જો આ પહેલાંનો એક ભાગનો અનુવાદ, બરાબર. પછી આ પહેલાંનો બીજા ભાગનો અનુવાદ. આ પહેલાંના 2 જવાબ, કે 2 પંક્તિના છે અનુવાદો. પછી લાઈનમાં જ છે બધા બીજા. આ બીજાના 1 પંક્તિનો અનુવાદ, પહેલી 2 પંક્તિનો અનુવાદ. પછી આ બીજાની બાકીની 2 પંક્તિનો અનુવાદ. ત્યારબાદ ત્રીજાની આ પહેલી પંક્તિનો અનુવાદ, અને ત્રીજાની બાકીની 2 પંક્તિનો અનુવાદ. ચોથાની આ 1 પંક્તિનો અનુવાદ, ચોથાની બીજી પંક્તિનો અનુવાદ. એવું લાગે ને તો અસાઇનમેન્ટ સામે રાખવી, એટલે તમને બહુ ખ્યાલ આવી જશે તરત જ. 5માની આ પહેલી પંક્તિનો અનુવાદ, અને 5માની આ બીજી પંક્તિનો અનુવાદ. હવે પદ્ય 9, તેની અંદર મોટા મોટા શ્લોક છે. આના 2 ભાગ નથી, 4 લીટીનો એક જ અનુવાદ હશે. જો આ પહેલું, બીજું,
પછી આ ત્રીજું અને ચોથી. આ 4 શ્લોક છે, બરાબર. 4 પદ્ય છે અને ચારેયના એક જ મોટા મોટા અનુવાદ છે. આમાં બબે ભેગા નથી. જો પહેલાંનો અનુવાદ: પાંડવો તે ભીષ્મ અને દ્રોણાચાર્ય રૂપી તટવારી, જય દ્રથ રૂપી જળવારી, શકુની રૂપી નીલકમરવારી, શૈલ્ય રાજરૂપી ગ્રાહ મગરવારી, કૃપાચાર્ય રૂપી નાની નૌકાવાળી, કર્ણરૂપી પ્રવાહ થકી વ્યાકુળ બનેલી, અસ્વસ્થામાં અને વિકર્ણરૂપી ભયંકર મગરવાળી, દુર્યોધનરૂપી વમરવાળી, ખરેખર સંગ્રામરૂપી નદી પાર કરી ગયા, કેમ કે કેશવ શ્રીકૃષ્ણ તેમના નાવિક હતા. પાંડવો કેટલાય કૌરવોને અને કૌરવ સેનાને, કૌરવ સેનાના સેનાપતિઓને, આચાર્યોને હરાવીને જે જીત્યા, એનો મોટો શ્રેય કોઈને જતો હોય તો ભગવાન શ્રી કૃષ્ણને જાય છે, એવું આમાં કહેવામાં આવ્યું છે. આ બીજાનો અનુવાદ. પછી આ ત્રીજાનો અનુવાદ. બધા એક જ છે અનુવાદ. અને આ ચોથાનો અનુવાદ હજી છે થોડોક બાકી. આ ચોથાનો અહીંયા સુધી અનુવાદ. પદ્ય 3, તેમાં પણ દરેકના એક અનુવાદ છે. જો કુલ કેટલા 6 શ્લોક છે, બરાબર. દરેકના અનુવાદ. પહેલાંનો અનુવાદ, બીજાનો અનુવાદ, આ ત્રીજાનો અનુવાદ, ચોથાનો અનુવાદ, પાંચમાનો અનુવાદ, છઠ્ઠાનો અનુવાદ. ત્યારબાદ શબ્દો આવે છે. નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો. તેમાં કુલ 11 શબ્દો છે. હવે તેને દરેકના લાઈનસર જ જવાબો છે, જુઓ. પહેલાનો જવાબ: આપ્તકામા ઋષય. બીજાનો જવાબ: નિત્ય. ત્રીજાનો જવાબ: મોહ મૃદગર. ચોથાનો જવાબ: અભિનય. પાંચમાનો: એકત્વમ નું પશ્યતઃ. તે અહીંયા સુધી. છઠ્ઠાનો જવાબ: રસ. આઠમું: સત્યમ. સાતમું: આત્મસ્થ. 10મું: અયુગ્મ નેત્ર. 9: પુષ્પધન્વા. તો અહીંયા સુધી પુષ્પધન્વા. અને 11મું છેલ્લું ઉમા. ઉમા એ પાર્વતીનું નામ છે. ત્યારબાદ 4 શબ્દો. પ્રથમ પરીક્ષાના: ખાદ્યોતઃ, પ્રાવટ, પાદપ, અસ્તેયમ. અને પછી આ શ્લોક આવે છે. આ 3 શ્લોક જે છે એના મેં આમાં નથી આપ્યા જવાબ, કેમ કે બધા પાસે પુસ્તક તો હશે જ તે. તો 8મા પદ્યમાંથી આ લેવામાં આવેલા છે. 8મા પદ્યના 3 શ્લોક છે, તો પાઠ્યપુસ્તકમાંથી તમારે લખવાના રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ 4 શબ્દના જવાબો આપું. જો પહેલું: ખદ્યોતઃ એટલે કે આગિયો. પછી પ્રાવટ, તો અહીંયા સુધી. ત્રીજું: પાદપ. અને ચોથું: અસ્તેયમ. એનું એટલું જ છે, અસ્તેયમ. ત્યારબાદ આ બધા જવાબ MCQ છે. બધાના MCQના જવાબ અપાયેલા છે. જો પદ્ય છઠ્ઠાના MCQ 4,
તેના ઉત્તર 4 નીચે અપાયેલા છે, બરાબર. પછી પ્રથમ પરીક્ષામાંથી આ 4 MCQ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એના જવાબ અહીંયા છે. જો 4 નહીં, 5, 6, 7, 8, 9, 10 MCQ, 11, 12 MCQ અને 12 જવાબ જો અહીંયા અપાયેલા છે. તો આ રીતે સંસ્કૃતનો વિભાગ એ પૂરો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ તમારા તમામ મિત્રોને આ સંસ્કૃતના સોલ્યુશનને શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ઝડપથી સંસ્કૃતનું સોલ્યુશન લઈ શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક મેળવી શકે. કેમ કે વાઘલા સ્ટડી ચેનલ એવું સોલ્યુશન આપે છે કે તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ વાંચી શકો છો. તો થેન્ક યુ વેરી મચ.